તો કચ્છના અબડાસા પંથકના ગામોમાં વરસાદ શરૂ થયો છે। કચ્છના અબડાસામાં ધોધમાર વરસાદ। અબડાસામાં મુશળધાર વરસાદથી મિયાણી ગામ સંપર્ક વિહોણું બન્યું છે। મિયાણી ગામના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા। ચાલુ વર્ષની સિઝનમાં બીજી વાર મિયાણી ગામ સંપર્ક વિહોણું બન્યું। મિયાણી ગામમાં 200 થી 300 જેટલા પરિવારો વસવાટ કરે છે, જેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જોરદાર વરસાદને કારણે મિયાણી ગામ સંપર્ક વિહોણું। કચ્છના અબડાસામાં ગામોમાં વરસાદ શરૂ છે। અબડાસામાં મુશળધાર વરસાદથી મિયાણી ગામ સંપર્ક વિહોણું। ગામના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। ચાલુ સિઝનમાં બીજી વાર મિયાણી ગામનો સંપર્ક કપાયો। 200 થી 300 પરિવાર મિયાણી ગામમાં વસવાટ કરે છે, જે અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે। તો અબડાસા તાલુકામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। તેરાથી નેત્રાને જોડતો રોડ ભારે વરસાદને કારણે પ્રભાવિત થયો। રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। લખાણીયા નદીના પાણી ફરી વળતા તેરા નેત્રા રોડ બંધ થયો છે। નદીના પાણી ફરી વળતા સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો। ચાલુ વર્ષે સિઝનમાં બીજી વખત રોડ પર વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે। કચ્છના અબડાસામાં પણ ધોધમાર વરસાદ। અબડાસા તાલુકાના તેરાથી નેત્રા રોડ બંધ થઈ ચૂક્યો છે। લખાણીયા નદી આવી જતા માર્ગ બંધ થયો। અબડાસા તાલુકામાં ધોધમાર વરસાદથી બારા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું। 300 લોકોની વસ્તી ધરાવતું બારા ગામ જે સંપર્ક વિહોણું બન્યું। ઉપરવાસમાં ભારે વરસાદથી બારા ગામના રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। આગલા વરસાદની સિઝનમાં બારા ગામ 7 થી 8 વખત રસ્તો બંધ થયો હતો। આ સિઝનમાં પણ બારા ગામ 2 થી 3 વખત સંપર્ક વિહોણું બન્યું। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અબડાસાના નદી નાળામાં ભારે પાણીની આવક થઈ છે। બારા ગામમાં 300 જેટલા લોકો વસવાટ કરે છે। 300 લોકોની વસ્તી ધરાવતું બારા ગામ હાલમાં સંપર્ક વિહોણું। ઉપરવાસમાં ભારે વરસાદથી બારા ગામના રોડ ઉપર પાણી ફરી વળ્યા। અબડાસાના નદી નાળાના પાણી રોડ રસ્તા ઉપર ફરી વળ્યા છે।